કોંગ્રેસના આગેવાન હતા, ભારતીય જનતા પાર્ટીમાં અચાનક જોડાયા, કોઈ લાલચ, અપેક્ષા કે કોઈ માગણી સાથે કે કોઈ કમિટમેન્ટ કર્યું? મારું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું મુખ્ય કારણ, પ્રથમ તો હું કોઈ અપેક્ષા નથી મારે, તેમજ મારે ક્યારેય ચૂંટણી લડવું નથી, પરંતુ હું મારા મોટા ભાઈ પરશુભાઈ ગોકલાણીનો કોંગ્રેસ પક્ષ તરફથી નેતૃત્વ બદલાતા તેમનું હિત અને માન સન્માન ન જળવાતા અને મારા મોટા ભાઈ પરશુભાઈનો એક આજ્ઞાકિત નાનો ભાઈ હોય જે કાંઈ છું તે તેમના હિસાબે હોય, તેમના વિચારોને માન આપવાની ફરજના કારણે અને આ સિવાય છેલ્લા 18 થી 20 વર્ષથી ગુજરાતમાં કે બોમ્બેની કોઈ હોટલોમાં ક્યાંય આતંકવાદી હુમલા આપણે જોયા નથી. યુપીની અંદર કે અન્ય રાજ્યોની અંદર ગુંડાગીરી રાજ ખતમ થઈ ગયેલ છે. યુપી દિલ્હીની અંદર થતા બહેન દીકરીઓ ઉપર તથા બળાત્કારમાં કંટ્રોલ આવેલ છે. તેમજ 18 થી 20 વર્ષના કોઈ પણ છોકરાને આજે તમે ગુજરાતમાં કે ક્યાંય કરફ્યુ જોયો નથી. 18 થી 20 વર્ષની છોકરાઓ આજે ગુજરાતમાં ક્યાંય કરફ્યુ જેવું એમના મગજમાં નહીં હોય. મિત્રો, વર્ષો પહેલા અમારા વારઈ ગામમાં તેમજ 4-5 દુકાનો અંદર તાળા તૂટતા અને ઘરફોડ ચોરી આ બધું બંધ. કચ્છ સીમાડામાં દાણ ચોરી અને હથિયારોની હેરાફેરી બંધ. રામ મંદિરમાં નો મુદ્દો વર્ષોથી અટકી પડેલ હતો, જેનું નિરાકરણ અને આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ. વર્ષો પહેલા પાણીની સમસ્યા, આપણા બહેન દીકરીઓ ગામડાની અંદર પાણી ભરવામાં જતા બોર ઉપર માર ખાઈને આવતી, ગામડામાં પાણીના ટેન્કરો આ બધું બંધ. વાત રહી ભ્રષ્ટાચાર અને મોંઘવારીની, જેમાં આપણા રાધનપુર શહેરની જ આપણે વાત કરીએ તો ખાલી નગરપાલિકાની જ વાત કરીએ તો આપણા શહેરની અંદર કોરી સલેટ જે 2012 થી 17માં આપણે મહેશભાઈ મુલાણી ડૉક્ટર અને દેવજીભાઈ ડૉક્ટર પ્રમુખ આપ્યા આપણા શહેરે, જેમને પણ પાલિકાના સભ્યોમાં અમુક શાળાઓએ ધોરા દિવસે તારા દેખાડ્યા હતા અને બંને પક્ષે ભ્રષ્ટાચારમાં બોડી બદનામ થયેલ. તો આખા દેશનું સુકાન આપણા ગુજરાતના માત્ર 2 જ વ્યક્તિ, શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી અમિતભાઈ શાહ જેવા પાકિસ્તાન ઉપર કંટ્રોલ કરી દબાવી પૂરા હિન્દુસ્તાનને રક્ષણ આપી રહેલ છે. આનાથી વધારે આપણે મિત્રો આગળ આપણે શું જોઈએ? મિત્રો, આગળ કહ્યા મુજબ મારે ક્યારેય ચૂંટણી લડવી નથી, પરંતુ રાધનપુરની આખા ગુજરાતમાં બિલકુલ કંડમ નગરપાલિકામાં સુધારો થાય તેવા સભ્યો ચૂંટવામાં તન મન ધનથી મદદ કરીશ. અસ્તુ. ભારત માતા કી જય.